આજે આપણે છે ને એક એવું પ્રાણી બનાવવાનું હોય કે જે દુનિયામાં બધાને જ્ઞાન આપી શકે અને જ્ઞાનનો ભંડાર હોય અને એને બધા લોકો કહેશે ટીચર. પહેલા તો મેં કીધું એમ એની અંદર જ્ઞાન નાખજો અને સૌથી વધારે એની અંદર ધીરજ નાખજો, ડબલ નાખજો, કારણ કે એને આખા ગામની પ્રજા હાચવવાની હશે તોફાની. અને મગજ છે ને સારી કંપનીનું નાખજો, 24 કલાક હાલે એવું, કારણ કે એને મલ્ટીટાસ્કિંગ કરવાનું હોય છે. એક આંખ એની બોર્ડ ઉપર હશે, એક આંખ એની છેલ્લી બેન્ચે હશે અને બીજું મગજમાં એને સિલેબસ પૂરું કરવાનું ટેન્શન હશે. સોરપેટીને સોરપેટી એક કામ કરો, આહુજા કંપનીની હારા માઇલી નાખી દો અને અવાજ જે છે ને એનો લાઉડ રાખજો, કારણ કે આખો દી એને રાયડું નાખવાની હોય તો પછી વાંધો ન આવે. બીજું કે એને છે ને ટાઢું ખાવાની શક્તિ, આપણે ટિફિન પૂરું કરી નાખે ને એવી શક્તિ આપજો. અને હા, એક ફેબ્રુઆરી મહિનો આવે ને ત્યારે બધા ટીચર 5Gની સ્પીડે સિલેબસ પૂરું કરવા માંડે ને એવી એક કહેવાય ને સુપરફાસ્ટ સ્પીડ એને આપી દેજો. અને સૌથી અઘરી વસ્તુ છે પેપર ચેકિંગ, બરાબર? અને પેપર ચેકિંગ માટે એને અનંત સહન શક્તિ આપજો અને ગમે એવા અક્ષર ઉતરાઈ જાય ને એના હાટુ એની આંખમાં છે ને કંઈક એવું અલગ સ્કેનર નાખી દેજો, એટલે પેપર ચેકિંગમાં એને વાંધો ન આવે. હા, એને રાજી કરવા માટે એક કામ કરજો, ગમે સ્ટુડન્ટ હોય ને એને ફેવરેટ સર કે મેડમ કહી દે ને તે રાજી થઈ જાય એવું ફંક્શન એની અંદર કંઈક નાખી દેજો. અરે તમે બધે મૂંઝાઈ હું ગયા? અરે કાંઈ વાંધો નહીં, એની અંદર હું વિદ્યાર્થીને જોવાની દ્રષ્ટિએ ને નિસ્વાર્થ પ્રેમ જે છે એ એની અંદર નાખીશ અને એટલે જ લોકો એને શિક્ષક કહે, ગુરુ કહે.